હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને. હું અત્યારે મારા માટે ગરમ પાણી બનાવું છું. જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે, 1 ગ્લાસ પાણી લીધું છે અને એની અંદર આપણે 1 લીંબુ એડ કરવાનું. મેં આ મોટું લીંબુ લીધું છે, તમને નાનું લીંબુ ગમે તો નાનું લેવાનું. હવે વજન જે લોકોને ઘટાડવું એના માટે છે. મેં તે દિવસે સ્ટેપ બતાવ્યો પણ એ સ્ટેપ બીજો બતાવ્યો હતો. પણ ફર્સ્ટ જે ટેપ છે એ આ છે કે તમારે સવારમાં પહેલાં જાગીને ગરમ પાણી પીવાનું, મતલબ બહુ ગરમ નહીં. આ તમે જોઈ શકો છો ઉફાળું પાણી થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દેવાનો છે, પછી આવી રીતે ગ્લાસમાં પાણી કાઢી લેવાનું. આ 1 ગ્લાસ ગરમ પાણી થઈ ગયું છે. હવે એની અંદર આપણે મધ એડ કરવાનું છે અને લીંબુ એડ કરવાનું છે. તો ચાલો કઈ રીતે એડ કરવાનું તમને બતાવું. જો આપણે 1 ગ્લાસ ગરમ પાણી થઈ ગયું છે, એની અંદર આવશે ને આપણે મધ એડ કરી દઈશું. આ રીતે મધ એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલું એડ કરવાનું છે, જાજુ નહીં. તમને વધારે પસંદ હોય તો એડ કરી શકો, પણ આપણે 1 ચમચી એડ કરીએ છીએ. પછી આની અંદર આપણે લીંબુ નાખી દઈશું. તો લીંબુ આ રીતે બી કાઢી લેવાના છે. નીચે લેવા. તમને ખાટું ઓછું પસંદ હોય તો નાનું લીંબુ લેજો. મને ખાટું ભાવે એટલે હું મોટું લીંબુ એડ કરું છું. અને લીંબુ ખાવું સવારમાં સારું, લીંબુનો રસ, કેમ કે આપણને આમાં છે ને વિટામિન સી મળે. આનો વાળનો ગ્રોથ પણ થાય અને ઘણા બધા ફાયદા છે લીંબુ પીવાના. અને હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ થઈ ગયું છે. ધાર્મિકભાઈ સીતારામ, અમારા ધાર્મિકભાઈ જે જાગી ગયા છે. અને હવે છે ને જો આપણે આ લીંબુવાળું પાણી કર્યું છે ને એને આપણે નીચે બેસીને એક ઘૂંટડે પીવાનું સારી રીતે. જામ એક ઘૂંટડો નીચે ઉતારી લીધો, પછી પાછું પીવાનું. પણ આ પાણી છે ને આવી રીતે બેસીને પીવાનું, ઘૂંટડે ઘૂંટડે. 1 ગ્લાસ ગરમ હતપ પાણી લીંબુવાળું. અને મધ તમને ન પસંદ હોય તો તમે ન નાખો તો પણ ચાલે. તો હાલ આપણે પૂરું કરી દઈએ, પછી આપણે નાસ્તો બનાવવાનો છે. એમાં દેવભાઈ જાણી દઈશ કા. તો જો જે લોકોને વજન ઘટાડવો છે ને એને મેં જે પહેલો સ્ટેપ બતાવ્યું એ કરવાનું છે. ગરમ પાણી પીને મધ નાખી લીંબુ નાખવાનું છે. સવારમાં જાગીને નરણા કોઠી પીવાનું છે. અને ત્યાર પછી 1 કલાક કે 1.5 કલાક પછી આપણે નાસ્તો કરવાનો છે. અને ચા બિલકુલ નથી પીવાની. જો કોઈને ચા વગર ન હાલતું હોય, માથું દુખે, એને મારી જેમ શું કરવાનું છે, એકલા દૂધની ચા મૂકવાની છે. અને ચા એમાં તમારે અડધામાંથી અડધી ચમચી, મતલબ કે ચાનો કલર ભલે એકદમ સફેદ હોય પણ તમને એમ લાગવું જોઈએ મેં ચા પીધી છે. અને ખાંડ પણ બિલકુલ નહીં. ખાંડ એ તમારે અડધામાંથી અડધી ચમચી લેવાની. મતલબ હાવ મોડી કે મતલબ જેમ ડાયાબિટીસ વાળા પીવે એવી ચા પીવાની. તો મેં અત્યારે ઓલરેડી ચા પીધી છે, મને માથું દુખે એટલે મને ચા વગર ન હાલે, તો હું ચા પીવું છું. પણ એકદમ ઓલા ડાયાબિટીસ વાળા પીવે ને, નહીં ચા કે નહીં ખાંડ, એ રીતની. અને પછી આપણે મગ લીધા છે, ફણગાવેલા છે. જો નજીકથી બતાવી દો, ફણગાવેલા મગ છે. સારી રીતે ફણગાવી દેવાના. અને નાસ્તામાં સવારમાં એ કરવાના. અને એ ન હોય તો હમણાં ઓપ્શનમાં તમને ફ્રૂટ, કોઈ પણ ફ્રૂટ લઈ શકો. અને લસણ ફૂલ એડ કરવાનું, કેમ કે લસણ છે ને આપણા શરીર માટે બહુ સારું છે. કેમ કે બ્લડ સર્ક્યુલેશનમાં બહુ મદદ કરે લસણ. લસણ ન ખાતા હોય એને સ્કીપ કરી દેવાનું. પણ અમે તો લસણ ખાઈ શકે, હું તો ભરપૂર માત્રામાં લસણ એડ કરું. પછી ચપટી જીરું અને હિંગ એડ કરી દેવાની. પછી હળદર. આ પ્રોસેસ મેં પહેલી વાર પણ બતાવી હતી, પણ ત્યારે સ્ટેપ પહેલો નહોતો બતાવ્યો એટલે મેં આજે ફરી જ બતાવ્યું. અને પછી આમાં મગ એડ કરી દેવાનું. બીજું કાંઈ નથી નાખવાનું. ગળપણામાં બિલકુલ નથી નાખવાનું. ખાલી બસ આપણે તેલમાં મગ ગરમ કરવાના છે, લસણ પકડાવીને, બીજું કાંઈ નહીં. અને આમ ગણો તો કાચા જ મગ ખાધા એવું જ ગણાય, કાચા મગ જ કહેવાય. અને થોડુંક નમક એડ કરી દેવાનું. સ્વાદ નમક એ બહુ નથી ખાવાનું, મીડિયમ નથી. લસણનો આપણે ઓલા શું કે મગનો આપણે વઘાર એટલે કરીશ કે અંદર લસણ એડ થઈ જાય અને થોડુંક નમક ને એવું નાખી દઈએ તમને મગ ખાવાની મજા આવે. પણ મગને ચડવા નથી દેવાના, બાફવાના. ફક્ત 1 જ મિનિટ આને ઓલા કરવાના છે, સાતળવાના છે. પછી તરત આપણે ગેસ બંધ કરી દેવાનો છે. અને જો તમને મગ ન ભાવે સરમાં તો તમે મઠ લઈ શકો, ચણા લઈ શકો. કોઈ પણ કઠોળ આવી રીતે ફણગાવી લો ને, ફણગાવેલું લ્યો ને એ બહુ ફાયદાકારક છે વજન ઘટાડવા માટે. અને આવી રીતે ન ખાવ હોય તો તમે આના પીસીને પુડલાને એવું બનાવી શકો, એવી રીતે ખાઈ શકો પણ ઓછા તેલમાં. અને આવું ન ખાવું હોય તો તમે ફ્રૂટે લઈ શકો. જો આપણે પાસે ફ્રૂટે છે, હજી કાલે જ કેળા લઈ આવી હતી. મેં કેળા જ ખાશે, ઓમભાઈ કેળા ખાય, એ બે ખાશે, મગે ખાશે ને કેળા ખાશે, બે વસ્તુ ખાશે. તો જે લોકોને વજન ઘટાડવું છે ખાસ, એ લોકોને પહેલું સ્ટેપ છે પાણીનું, અને બીજું સ્ટેપ છે કઠોળ ખાવાનું અથવા ફ્રૂટ ખાવાનું. 1 કલાક 2 કલાક પછી સવારમાં કઠોળ જ ખાવાનું અથવા ફ્રૂટ ખાવ તો તમારું વેટ છે ને બહુ જલ્દી ઘટશે. અને બીજું પણ છે, હું એક ફાકી પણ બનાવું છું, જે ઘણા બધા ઓહળિયા ભેગા કરીને બનાવું છું, મેથી ને અળસી ને એવું બધું.
તો એ પણ તમે લઈ શકો. એ પણ તમારે જોવું હોય તમે એક વિડીયો પણ બનાવવાનો છે કુકિંગ ચેનલમાં, એ પણ જોજો. તો ચાલો આપણો નાસ્તો રેડી થઈ ગયો. તો ચાલો બધા નાસ્તો કરવા. ફણગાવેલા મઠ અને ચા એક અદરકા પીવાની, વધારે નહીં પીવાની, બરાબર. તો આ 2 સ્ટેપ ફોલો કરજો, પછી આગળના સ્ટેપ હું તમને બતાવતી જઈશ, બરાબર. તો વજન આપણે ઘટાડવા માટે જે લોકોને ઘટાડવો છે એ ખાસ આ વિડીયો જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો આવા નવા વિડીયો હું તમને બતાવતી રહીશ વજન ઘટાડવા માટે. વાળ છે, સ્કિન છે, બધા આઈડિયા હું તમને આપતી રહીશ. મારી ચેનલમાં તમને બધું એવું જ જોવા મળશે, બીજું કંઈ જોવા નહીં મળે. તો ચાલો આપણે મગ રેડી થઈ ગયા છે અને ચા પણ બની ગઈ. તો ચાલો બધા નાસ્તો કરવા. હવે મગને આપણે એમના નથી ખાવાના, તે દિવસે પણ મેં બતાવ્યું હતું. આજે હું ફરીને બતાવું છું એના માટે કે ઘણા આપણા નવા મિત્રો પણ જોડાણા હોય તો એને ખ્યાલ ન હોય છે. તો મગને આપણે દહીંની અંદર નાખીને ખાવાના છે, કારણ દહીં મગની અંદર નાખીને ખાવાના છે. અને દહીં ન હોય તો તમે લીંબુ લઈ શકો છો, પણ દહીં આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, લીંબુ કરતાં પણ વધારે. કામ કરવામાં છે ને હમણાં મોડું થઈ જાય છે. ઓમભાઈ ને પપ્પા બે જાગીને ગયા નાહી ધોઈ, અને હું છે ને પોતા મારું છું અહીંયા, એટલે પગી છું. આ રૂમમાં પોતા મારી દીધા અને અહીંયા જો પોતા મારું છું. અને હજી ચાદર પાથરાને બાકી છે, ઝાપટ ઝૂપટ કરી નાખું, પણ પોતા મારીને પછી છેલ્લે ચાદરનું બધું પાથરું. અને આજે આપણે સવારથી જ વેઇટ લોસની વાત કરી હતી કે જે લોકોને વજન ઘટાડવું હોય ને, તો જે લોકોને વજન ઘટાડવું હોય ને એને કામ જાતે કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમે જાતે કામ કરો તો તમને પરસેવો વળશે, મહેનત કરશો તો તમારું શરીર પતલું થશે. ખાલી એટલું ગરમ પાણી પીવાથી કે મગ મઠ ખાવાથી શરીર એટલું ઘટે નહીં. અને મેઇન કે પાણી આપણું વજન ઘટાડવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કલાકે અડધી કલાકે પાણી છે ને 1 ગ્લાસ તમારે ફરજિયાત પીવાનું. જમો ભલે ઓછું પણ પાણી વધારે પીવાનું. આખો દિવસનું તમારે 2-3 લીટર પાણી તો પીવાનું જ છે. તો હું જો કામ કરતી હોય તો અડધી કલાકે ગમે ને કામ કરતી હોય ને તો પાણી પીવા આવી જાઓ. ભલે તમે ઝાઝુ ન પીવો, કંઈ થોડું પાણી તમારે પીધા કરવાનું, અને બેસીને ઘૂંટડે પાણી પીવાનું. એટલે પાણી તમને ઘણું કરશે અને તમારા શરીરમાં પરફેક્ટ રીતે અસર કરશે, અને તમારું વજન પણ જલ્દી ગ્રો કરશે, મતલબ જલ્દી ઉતરશે. તો તમારે શરીર ઉતારવું જ છે ને, તો બધા ટિપ્સ ફોલો કરશો ને તો તમારું વજન ઉતરશે. અને જમીન તરત બેસવાનું નહીં, જમીન તરત કામ કરવાનું. ભલે 5-10 મિનિટ કામ કરો, પણ કામ કરવાનું અથવા તો વોકિંગ કરવાનું. વોકિંગ કરતાં એમ તમે કામ કરો ને તો આપણું કામે થઈ જાય, અને વોકિંગ થઈ જાય, કેમ કે આપણે હલનચલન હોય કામમાં તો એટલે. અને પાણી હાલતા ચાલતા પીવાનું ફરજિયાત રાખવાનું. અને વજન ઘટાડવામાં દહીં પણ ખૂબ ફાયદાકારક છે. તો તમને ભૂખ લાગી હોય, સવારમાં તમે નાસ્તો કર્યા હોય 7-8 વાગે, તો પછી તમને ભૂખ લાગે ને 8-10 વાગે, તો તમે છે ને દહીં લો, દહીંમાં જીરું, મીઠું અને થોડુંક સંચળ પાવડર નાખીને ખાવાનો. એ પણ ખૂબ ફાયદાકારક છે. તો હાલો, મારે હવે પોતું મારું તો હું પોતા મારવા માંડું. અહીંયા પગી સવા એટલું જ બાકી છે કે અહીંયા, અને અહીંયા 2 જગ્યાએ પોતા બાકી રહ્યા છે. અને પછી ત્યાં આપણે રસોઈ એમ થઈ જશે. તો રસોઈ શું કરવાનું એ જ વિચારવાનું છે, પણ મેં પેલા કામ પતાવી દઉં. ધમુભાઈ જો જમી કાઢીને હાલતા થયા. સીતારામ. અને હવે મારી ઘરે 2 જમી લીધું. ધમુભાઈ જમીન પાછા વાંચવા વહી ગયા, અને આપણે ઘડીક વાર હિંચકા ખાશું અને પછી સુઈ જશું. હજી મેં અમને 2 આવે છે જમવા, બેન જમવા આપી દઈ, બેન વાટે છે. અને તડકો સરસ મજાનો નીકળ્યો છે. જો સોસાયટીમાં કોઈ ન દેખાય તમારે મને. ધમુભાઈ જો હાલતા થયા. એ જો કીડીઓ કેટલી થઈ ગઈ, આમ જો આ બધી કીડીઓ આમ જો ઘડીકમાં કેટલી આવી ગઈ. અહીં કચરો વાળવો પડે એમ છે. અમારું ઓમભાઈ ને ધમુભાઈને કીધું હતું કે અહીં બેસીને નાસ્તો કરો, માં રસોડામાં નાસ્તો કરો, કેમ કે અહીં બેન રાતે સુવાનું હોય તો કીડીઓ થાય. એક દાણો વેરાય તો કેટલી કીડીઓ આવે, એકમાંથી અનેક કીડીઓ આવે. તો અહીં જઈ બે ખાલી દાળના દાણા વેરા ને, આમ જો મગના દાણા વેરાણા હોય એમ કીડીઓ આવી ગઈ છે ઘડીકમાં, બધે કીડીઓ થઈ ગઈ. તો મેં કીધું હાલ કચરો વાળ નાખું અને પછી કપડાં હંકેલું. કપડાં હંકેલા જતી મારું ધ્યાન બરોબર અહીંયા ગયું. મેં 2 ભાઈ નાસ્તો કરીને વયા ગયા, નાસ્તો કરવા આવ્યા તો નાસ્તો કરીને પાછા વયા ગયા. તો મેં લાઈ પહેલાં વાળી નાખું ને પછી મેં કીધું કપડાં હંકેલું. ધારો ફટાફટ વાળ નાખી નકર તો કેટલી કીડીઓ થશે. અને હવે તો ઉનાળો આવ્યો ને એટલે હવે તો ડબલ કીડીઓ થશે. અને તમને રોંઢે ભૂખ લાગે તો તમે હળવો નાસ્તો ખાઈ શકો છો. મમરાનો ચેવડો છે, મખાના છે, સિંગ છે, સિંગથી પણ વેઇટ લોસ થાય છે, તો સિંગ પણ તમે ખાઈ શકો છો. પછી ડાળિયા અને ગોળ એ પણ ખાઈ શકો છો, એ પણ ખૂબ ફાયદાકારક છે. એવો બધો હળવો નાસ્તો ખાવાનો. મને ભૂખ લાગે ને અત્યારે એવું જ ખાઉં છું. અને તળેલી વસ્તુ હાવ ઓછી ખાવાનું પેટ ભરીને, પણ તળેલું ઓછું ખાવાનું. કંઈ નહીં, સારું હાલો કામ કરી નાખો. આ મને યાદ આવી ગયું, મેં ધારો ટિપ્સ પણ આપી દઉં. અહીંયા જો અમારા બચ્ચા પાર્ટી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા ઓમભાઈ શિવભાઈ ના જ આવી ગયા છે, મંત્રભાઈ ને બધા. જો હું હજી કામ કરતી હતી, પાછળ છે ને હું ચોકડી ધોતી હતી. મેં કીધું છે ને હમણાં બહુ દૂર થઈ ગઈ છે
કેમ કે મારે ત્યાં કામ કરવાનું ઓછું આવે હું છે બાથરૂમમાં કામ કરું કાંઈ ગેંડીમાં વાસણ બધું ઉટકી નાખું. મિત્રો તો આપણે આવી ગયા છીએ ને મમ્મી જો જમવાનું બનાવે કા મમ્મી? હા જમવાનું ટાઈમ થઈ ગયું છે જમવાનું બનાવડાય. તો હું ભાઈ વહેલા આવી ગયા મારા જમવાનું બનાવવાનું મોડું થઈ ગયું હવે જો મમ્મી જમવાનું બનાવી નાખે એટલે આપણે જમી લઈ પછી આવી. તું કહેતી હતી ને, હું દેવા જાઉં તો મને ગોઠણને દુખતા કાંઈ ન થાય, બધું થાય કે નહીં હતું કે એટલે એમ ફરક પડે. કામ ન કરવાનું એ વાત પોઈન્ટ નહીં કરી ત્યાં તો મારી કેમેરા બંધ જ છે. હતી ભાઈ હું તો પપ્પા બોલતા નહીં પપ્પા સ્માર્ટ થાય છે. બોલતા નહીં ઉતરે. બોલતો શું છે કરશો? ખોટ ખોટું તને નહીં કાઢે. આ નથી સોટું કે રમાઈ જાય. પપ્પા એ જાતમાં હાટો ગ્લાસ પાણી પી જશે. જો કામકાજ કરીને નવરી થઈ ગઈ વસણ બસણ ઉટકી નાખ્યું પ્લેટમાં ચાપા નાખ્યું એમાં ધમભાઈ બેસી ગયા વાંચવા ઓમભાઈ ગયા એના ફ્રેન્ડના ઘરે અને મેહુલ જો આરામ કરે છે મેહુલ જમી કરીને જો લાંબા થયા અને હું કામ કરીને નવરી થઈ અને મારે લાઈક કરવા વેલું તો માથું બધું વળ્યું કેમ કે સવારનું માથું ન વળે સવાર વળવું હોય ત્યારે હોય તમે ધાલે ત્યારે કડીક મોડું પર ધોઈને ફ્રેશ થઈ જાય તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સુધી બાય બાય.